તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત થયો। એક બેકાબુ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર જે છે તે પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને પલટી મારી। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અકસ્માતમાં ચાલકે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોઈ શકે છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પરની આ ઘટના કે જ્યાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બેકાબુ કાર સીધી જ પાનના ગલ્લામાં ઘૂસી ગઈ હતી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદના જે રસ્તા છે તે કહી શકાય કે પસાર તેની પર જો તમે થાવ છો તો તમારા જીવનું જોખમ 100% રહેલું છે। અકસ્માતોની સંખ્યામાં સતત વધારો, વધુ એક બનાવ ડ્રાઇવિંગ રોડ પર, શું વિગતો? ધ્વની કે ગઈકાલે મોડી રાત્રિએ એક ગંભીર અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો। વિગતવાર જો ધ્વની વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે તેની પાસે જ આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર જે કાર હતી તે બેકાબુ બની હતી ને કાર સીધી જ પાનના ગલ્લામાં ઘૂસી ગઈ હતી। તેની સાથે જો વાત કરવામાં આવે તો આ બેકાબુ જે કાર બની હતી તેનું કાર સ્ટીયરિંગ છે તે ડ્રાઈવર દ્વારા બેકાબુ ગુમાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો અને આ જે કાર હતી તે પલટી મારી ચૂકી હતી। તેની સાથે સાથેની ડ્રાઈવર દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેની સાથે અન્ય બે લોકો સાથે પણ આ અકસ્માત સર્જવામાં આવ્યો હોય તેવું ત્યાંના સ્થાનિક લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું। બીજી બાજુ પ્રાથમિક રીતે એ પણ વાત સામે આવી રહી છે ધ્વની કે જે અકસ્માત સર્જાયો હતો તેની અંદર એક વ્યક્તિએ એક્ટિવા ચાલકે ઇમરજન્સી વોર્ડની અંદર જ્યારે તેને મોડી રાત્રિએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે ત્યારે તેને પોતાનો જીવ ગુમાવ્યો છે। તે સંદર્ભે જ હાલ ટ્રાફિક પોલીસ દ્વારા એક અકસ્માત મોતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આ જે ડ્રાઈવર છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।